નવસારીમાં કેટલાક સ્થળે પૂરનો પ્રકોપ યથાવત છે। રંગુનનગર, હિદાયતનગર વિસ્તાર પાણીમાં છે। લોકો ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું હતું અને નદીઓના પાણી વિસ્તારોમાં ફરી વળ્યા। શહેરી વિસ્તારોમાં, રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે। શહેરના રંગુનનગર હોય, હિદાયતનગર, આ તમામ એ વિસ્તારો છે કે જે હજુ પાણીમાં ગરકાવ છે અને પૂરના પ્રકોપ વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઘૂંટણસમા પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ નવસારીના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન બંધ થઈ જાય છે એટલા માટે દોડીને જવા પડે છે। તો કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ઘરોમાં, નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને લોકોને અત્યારે આ હાલાકીમાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે। નવસારી શહેરની અંદર બાનમાં લેતી પૂર્ણા હવે શાંત થઈ છે। પૂર્ણાનો પ્રકોપ શાંત થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં હજી શહેરના કેટલાક વિસ્તારોમાં પૂર્ણાના પ્રકોપના પુરાવા જોવા મળી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ નવસારી શહેરના રંગુનનગર, હિદાયતનગર વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં હજી પણ પૂર્ણાના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ આ વિસ્તારના લોકોની હાલાકી હજી પણ યથાવત સ્થિતિમાં છે। હાલ ભરાયેલા પાણીની વચ્ચે જ લોકો પોતાની રોજિંદી કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સીધા જ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ રંગુનનગર વિસ્તારના છે અને આ વિસ્તારના લોકોની હાલાકી હજી પણ યથાવત છે। અન્ય વિસ્તારો અંગે જો વાત કરવામાં આવે તો નવસારી શહેરના કાશીવાડી વિસ્તાર છે, રંગુનનગર વિસ્તાર છે, હિદાયતનગર વિસ્તાર છે, બંદર રોડનો કેટલોક વિસ્તાર છે જે નદીની બિલકુલ પાસે છે। આ વિસ્તારોની અંદર હજી પાણી ભરાયેલા છે અને તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાણી ઓસરે એની રાહ જોવામાં આવી રહી છે। રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। 550 જેટલા લોકોને રાહત માટે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, પરંતુ હાલની જે સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં હાલ પૂર્ણાના પૂરના પાણી ઓસરી રહ્યા છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી। નવસારીના કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં છે। પૂર સંકટ ટળ્યા બાદ કેટલાક આકાશી દ્રશ્યો સામે આવ્યા। શાંતાદેવી રોડ, બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયેલા છે, તો રિંગ રોડ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે। પૂર્ણા નદીના પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસરવા માંડ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને આ ભરાયેલા પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે મેઘમહેર થયા બાદ પ્રકોપિત થયેલી પૂર્ણાનો પ્રકોપ હવે શાંત થવા લાગ્યો છે। 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણાના પાણી નવસારી શહેરને બાનમાં લેવા લાગ્યા હતા। ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ જે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરના મચ્છી માર્કેટ વિસ્તારના છે। આ વિસ્તાર નવસારી સુરત રોડ ઉપરનો વિસ્તાર છે, જ્યાં પૂર્ણાના પાણી હાલ ઓસરવા લાગ્યા છે। સાથે જ પૂર્ણાના પાણી જે છે એ નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર, વીરાવળ વિસ્તાર, ગધેવાન બંગલો, દશેરા ટેકરીનો કેટલોક વિસ્તાર, બેસત ખાડા, માછીવાડનો વિસ્તાર, ત્યાં પૂર્ણાના પાણી પ્રવેશ્યા હતા। કેટલાક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગત મોડી રાત્રે પૂર્ણાએ શહેરને બાનમાં લેવાની શરૂઆત કરી હતી, પરંતુ વહેલી સવારે ઉપરવાસ સહિત નવસારી જિલ્લાની અંદર મેઘમહેર શાંત થયા બાદ મેઘરાજાએ વિરામ લેતા હવે 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણા નદી ની સપાટી જે છે એ 23 ફૂટથી નીચે આવી છે અને પૂર્ણાનો પ્રકોપ હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે। તેને પગલે નવસારી શહેર સહિત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ।